તપન. ગઈકાલ સુધી આપણે જે કર્યું એમાં કાંઈ ડાઉટ છે? કેવી રીતે ઇન્ડક્ટરમાં એક સાયકલની અપ્લાઇડ એનર્જી 0 હોય છે, કેવી રીતે કેપેસિટરમાં 0 હોય છે પણ રજિસ્ટરમાં 0 નથી હોતી, એમાં કાંઈ ડાઉટ ખરો? યસ સર. ઓકે, બીજા કોઈને ડાઉટ ખરો? ના સર. નો સર. ઓકે, તો હવે આપણે જઈએ LCR સર્કિટમાં. બરાબર, LCR સર્કિટમાં જતા પહેલાં વી હેવ અ કપલ ઓફ એક્ઝામ્પલ્સ કે જે આપણે જોઈ લઈએ. પ્રમાણમાં ઘણા ઇઝી છે, એમાં કંઈ બહુ જાદુ છે નહીં, બટ લેટ અસ જસ્ટ લુક એટ ધેમ. A lamp is connected in series with a capacitor. Predict your observations for DC and AC connection. What happens in each case of the capacitance of the capacitor is if the capacitance of the capacitor is reduced. જો ગઈકાલે મેં તમને આ રીડિંગ બિટવીન ધ લાઇન્સ બતાવ્યું હતું. રીડિંગ બિટવીન ધ લાઇન્સ કોને કહેવાય? કે જેમાં તમને થોડીક ઇન્ફોર્મેશન આપેલી હોય અને થોડીક તમારે એઝ્યુમ કરવાની હોય. હવે ટેક્સ્ટ બુક આખીમાં તમે ગમે તેટલી વાર વાંચશો, તમને ક્યાંય એવું નહીં આપેલું હોય ડિસ્ક્રીટલી કે કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર બિહેવ એઝ રેઝિસ્ટર્સ XC અને XL એવા રેઝિસ્ટરની. પણ આ રેઝિસ્ટર કેવા હોય છે? આ રેઝિસ્ટર કેવા હોય છે? તેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઉદિત, આ રેઝિસ્ટર્સ ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ હોય છે. બરાબર, કે ઇનપુટ ફ્રીક્વન્સી તમે જે રીતે ચેન્જ કરો અથવા કેપેસિટરની પોતાની વેલ્યુ ચેન્જ કરો તો એનું XC અથવા ઇન્ડક્ટરની પોતાની વેલ્યુ ચેન્જ કરો તો એનું XL છે એ ચેન્જ થશે. તો જો એ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો કે વોટ હેપન્સ વેન ઇન each case if the capacitance of the capacitor is reduced, એટલે આપણે કેપેસિટરનું કેપેસિટન્સ રિડ્યુસ કરીએ તો શું થાય? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડીસીમાં એ વર્ક જ નહીં કરે. When DC source is connected to the capacitor gets charged. After charging, no current flows in the circuit and the lamp will not glow. બરાબર, એટલે એકચ્યુઅલી કેવું થશે કે તમે ડીસી સોર્સ સાથે અને કેપેસિટર આવી રીતે કનેક્ટ કરો સપોઝ કે આપણી બેટરી છે, here we have a switch, અહીંયા આપણી પાસે લેમ્પ છે. ઓકે, એક વસ્તુ ભૂલાઈ ગઈ, we have to place our capacitor in between. So here is our capacitor. બરાબર, હવે આ સ્વિચને હું ક્લોઝ કરું તો શું થશે? એટલે આમાં એવું આપ્યું છે ધ લેમ્પ વિલ નોટ ગ્લો. ઓફકોર્સ ધ લેમ્પ વિલ નોટ ગ્લો, પણ લેમ્પ છે ને એક વખત આમ ઝબકારો મારશે. શું કામ ખબર છે? કેમ કે કેપેસિટર ચાર્જ થશે એટલી વાર માટે તો કરંટ ફ્લો થશે. ધ કેપેસિટર વિલ ચાર્જ બાય ધીસ પોલારિટી. પણ આ પોલારિટી એ ચાર્જ થવા માટે આ ડિરેક્શનમાં એકવાર તો કરંટ ફ્લો થશે જ, પણ એ ખાલી અમુક મિલી સેકન્ડ્સ માટે જશે. એટલે બલ્બમાં તમને ખાલી ઝબકારો દેખાશે અને પછી એ ચાલુ થશે નહીં. એટલે બેટર ઇઝ દેટ યુ રાઇટ ઇટ એઝ ધ લેમ્પ વિલ નોટ ગ્લો. એટલે એ કન્ટિન્યુઅસલી ગ્લો થશે નહીં. જ્યારે હું આ સ્વિચ ક્લોઝ કરીશ ત્યારે એક વખત આમ સેજ ઝબકારો થશે અને પછી એ બંધ થઈ જશે. બરાબર, પછી એ બંધ ને બંધ રહેશે. આ સ્વિચ ભલે ક્લોઝ હોય, બટ નાવ ફોર a capacitor DC does not pass through it. તો કેપેસિટર માટે આ બે વસ્તુ તમે બાય હાર્ટ કરી લીધો કે કેપેસિટર blocks DC, blocks
DC but will pass AC. Pass AC. અને એનો એટલો મસ્ત પ્રૂફ છે, જો હું તમને બતાવું. કેપેસિટીનું રિએક્ટન્સ છે શું છે? XC, and XC is 1/2 pi FC, બરાબર? 1/2 pi F ફ્રીક્વન્સી ઇન્ટુ વેલ્યુ ઓફ કેપેસિટન્સ. હું ડીસી જ્યારે વાપરું તો ડીસીની ફ્રીક્વન્સી શું હોય? ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ રિપીટેશન્સ ઓર નંબર ઓફ ઓલ્ટરેશન્સ પર સેકન્ડ. કેટલી વખત કરંટ પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે એને આપણે ફ્રીક્વન્સી કહીએ. ડીસી કરંટ કેટલી વાર પોતાની ડિરેક્શન ચેન્જ કરે? ડીસી કરંટ પોતાનો સર તમારો અવાજ નથી આવતો. કોઈને નથી આવતો મારો અવાજ? હેલો? ના સર, મને આવે છે. તો પણ તારામાં કંઈક વાંધો લાગે છે. એડજસ્ટ થઈ જાય થોડો. હું એમ કહું કે ડીસી પોતાની ડિરેક્શન કેટલી વખત ચેન્જ કરે? જુદી રીતે પૂછું, ડીસી પોતાની ડિરેક્શન ચેન્જ કરે? ડીસી થોડી કરે સર, એસી કરે ને. બસ તો પછી કોન્ફિડન્ટ રહ્યો, ડીસી પોતાની ડિરેક્શન ચેન્જ ન કરે. તો જો હું એમ કહું કે ડીસી પોતાની ડિરેક્શન ચેન્જ ન કરે અને પછી તોય આપણને કોઈક એવું પૂછે કે તો ડીસી પોતાની ડિરેક્શન 1 સેકન્ડમાં કેટલી વખત ચેન્જ કરે, તો કેટલી વખત ચેન્જ કરે? 0 વખત ચેન્જ કરે. ધેટ મીન્સ કે ડીસીની ફ્રીક્વન્સી કેવી થઈ? ડીસીની ફ્રીક્વન્સી હંમેશા 0 હોય, કેમ કે એ પોતાની ડિરેક્શન ચેન્જ જ ન કરતું હોય, એટલે એની ફ્રીક્વન્સી કેવી હોય? હંમેશા 0 હોય. આ F ઇઝ ઇક્વલ ટુ 0 ફોર ડીસી ને હું અહીંયા મૂકું, બરાબર? તો XC ની વેલ્યુ શું થશે? XC will be 1/0. So it will be equal to undefined. infinite, બરાબર? એટલે indefined. ઇનડિફાઇન્ડ નહીં પણ ઇન્ફાઇનાઇટ થાય, બહુ હાઈ વેલ્યુ એમ. હવે XC ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. XC શું છે? આપણે એ જ જોયું કે XC અથવા XL છે એ કોના જેવું કામ કરે છે એકચ્યુઅલી? રેઝિસ્ટર જેવું, બરાબર? તો ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ કોનું હોય? નોન કંડક્ટર્સનું, બરાબર? ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ છે કોનું હોય? તો નોન કંડક્ટરનું. સો ફોર DC this capacitor will actually act as a resistance with infinite resistance or value of infinite ohms, and that is open circuit. એટલે કરંટ એમાંથી ફ્લો થશે નહીં, and therefore the lamp will not glow. ઓકે, તો લેમ્પ ગ્લો થશે નહીં. હવે આપણે એસી લગાડીએ તો શું થાય? વોટ હેપન્સ ઇફ વી પ્રોવાઈડ એસી ઇન્સ્ટેડ ઓફ ડીસી ઓવર હિયર? લેટ અસ સી. સોરી, બીજું એક્ઝામ્પલ આવ્યું. સો there will be no change if C is reduced. કેપેસિટર હોય તો ડીસીમાં લગાડેલો હોય, તમે કેપેસિટરની વેલ્યુને ઊંચી નીચે કરો, કાંઈ ફેર ન પડે. પણ જો તમે એસી સોર્સ લગાડો, the capacitor will offer capacitive reactance, that is 1/omega C, and the current flows in the circuit, consequently the lamp will shine. પણ તમે કેપેસિટરની વેલ્યુ ઘટાડતા જશો તો શું થશે? કેપેસિટિવ રિએક્ટન્સ વધતું જશે, કેમ કે કેપેસિટિવ રિએક્ટન્સ છે ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી વેલ્યુ ઓફ C, 1/2 pi FC એવું છે, અથવા 1/omega C એવું છે. તો હું C ને ઘટાડતો જાઉં તો આ રેશિયો 1/omega C છે એ મોટો થતો જાય તો XC કેપેસિટિવ રિએક્ટન્સ વધતું જાય. કેપેસિટન્સ રિએક્ટન્સ એક્સ એઝ અ રેઝિસ્ટર, અને રેઝિસ્ટર મોટું થતું જાય એટલે લેમ્પમાંથી પાસ થતો કરંટ ઘટતો જાય. લેમ્પમાંથી પાસ થતો કરંટ ઘટતો જાય એટલે ઇટ શાઇન્સ લેસ એન્ડ લેસ બ્રાઇટલી. જેમ આપણે કેપેસિટરની વેલ્યુ ઘટાડતા જાય એમ લેમ્પની બ્રાઇટનેસ ઘટતી જશે, બરાબર? So this is the solution. This is more of a theory question rather than an example. Then we have a 15 microfarad capacitor is connected to a 220 volt 50 hertz source. Find the capacitive reactance
and the current that is RMS and peak in the circuit. If the frequency is doubled, what happens to the capacitive reactance and current? Okay, તો કાંઈ નથી, આમાં ખાલી ફોર્મ્યુલાઓ જ આપણે સેટ કરવાની છે, આન્સર સીધા ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકવાની છે. XC is 2 pi 1/2 pi FC, એમાં બધી વેલ્યુઝ મૂકીએ તો ઇટ કમ્સ ટુ 212 ohms, બરાબર. 212 ohms આપણને મળી ગયા. હવે એ આપણને મળી ગયા એટલે આપણે એને વોલ્ટેજ અપ્લાય કરીને we will find out what is the amount of current. So RMS current will be I is equal to V upon XC. યાદ રાખવાનું કે તમને આ જે વેલ્યુ આપેલી હશે એ હંમેશા RMS હશે. ઓકે, સો RMS will be 220 volts. So 220 volt RMS divided by resistance will give us RMS current 1.04, બરાબર. પછી આપણને શું પૂછ્યું છે? પીક કરંટ એ જોઈશે. તો RMS કરંટ ઇઝ ઇક્વલ ટુ પીક કરંટ બાય √2, બરાબર. તો પીક કરંટ ઇઝ ઇક્વલ ટુ RMS મલ્ટીપ્લાય બાય √2. તો √2 ઇન્ટુ I કરીએ એટલે 1.44 થી કે 1.41 થી મલ્ટીપ્લાય કરીએ વી ગેટ 1.47 એમ્પિયર્સ. ઓકે, તો 1.47 એમ્પિયર્સ એ પીક કરંટ છે. એનો મતલબ શું થયો કે કરંટ છે એ પ્લસ 1.47 થી માઇનસ 1.47 વચ્ચે ઓસિલેટ થાય છે કન્ટિન્યુઅસલી. નાઉ વોટ હેપન્સ ઇફ ધ ફ્રીક્વન્સી ઇઝ ડબલ? ધ ફ્રીક્વન્સી ડબલ જો કરીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ છે અડધું થઈ જશે. અહીંયા હું વીની બદલે 2V મૂકું, બરાબર. દેન રિએક્ટન્સ વિલ બી હાફ 2 એટલે 212 ઓહ્મ્સમાંથી એ 106 ઓહ્મ થઈ જશે. એ 106 થઈ જશે તો ધીસ વિલ ડબલ, ઇટ વિલ બી 2.08 એમ્પિયર એન્ડ ધીસ વિલ ઓલ્સો ડબલ, બરાબર. તો બધા ઓલા છે ડબલ થઈ જશે. they have written the answer in this way, but it is better કે તમે એ ન્યુમેરિકલમાં ન્યુમેરિકલ વેલ્યુઝ મૂકી દો કે વીની જગ્યાએ 50 હર્ટ્ઝની જગ્યાએ 100 હર્ટ્ઝ મૂકીને આખું કેલ્ક્યુલેટ કરીને જ આન્સર ગોતી લેવાનો કે જેથી નંબર્સમાં પણ તમે આન્સર લખી શકો, બરાબર. સો દેટ ઇઝ અ બેટર પ્રેક્ટિસ, તમે એનો નંબર્સમાં આન્સર આપો. A light bulb and an open coil inductor are connected to an AC source through a key. This is a key or a switch as shown in figure below, બરાબર. The switch is closed and after some time an iron rod is inserted into the interior of the conductor. પેલા કંડક્ટર કેવો હતો? It was an open coil, એની વચ્ચે એર હતી. હવે આપણે શું કર્યું? હવે આપણે એની અંદર ઇન્ડક્ટરની અંદર એક આયર્ન રોડ ઇન્સર્ટ કર્યો. The glow of the light bulb increases, decreases or is unchanged as the iron rod is inserted. Give answer with your reasons. જો આની અંદર ફરી પાછું આગલા ચેપ્ટરનો કન્સેપ્ટ છે એ મિક્સ થાય છે કે કોઈ પણ ઇન્ડક્ટર હોય એનું ઇન્ડક્ટન્સ જે છે એ ખાલી બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. તમે કેટલા ત્રણ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે, કેટલા આટા વીટા છે, એનો ડાયામીટર કેટલો છે, અને વચ્ચે જે મીડિયમ છે કોર તરીકે એ મીડિયમની પરમિએબિલિટી કેટલી છે. ઓકે, નાઉ હિયર વી આર ગિવન ધેટ ધ કોઇલ ઇઝ ફિક્સ્ડ. કોઇલનું એક પર્ટિક્યુલર ડાયામીટર છે અને નંબર ઓફ ટર્ન્સ છે. ફેર શું આપણે કરીએ છીએ? ફર્સ્ટ ધ કોઇલ હેઝ એર ઇન બિટવીન, એટલે આપણે μ0 પરમિએબિલિટી યુઝ કરવાની છે. અને પછી આપણે જ્યારે અંદર એક આયર્ન રોડ ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે પરમિએબિલિટી છે એ μ0 માંથી μ0 મલ્ટીપ્લાઇડ બાય μr ઇઝ ઇક્વલ ટુ μ થઈ જાય છે. દેટ ઇઝ ધી પરમિએબિલિટી ઓફ ધી આયર્ન રોડ. ઓકે, અને એ આપણે એ જોયું હતું કે ઇન્સર્ટિંગ એન આયર્ન રોડ ઇનસાઇડ અ કોઇલ વિલ ઇન્ક્રીઝ ધી ઇન્ડક્ટન્સ બાય મેની ટાઈમ્સ, બરાબર. તો ઇન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થશે તો શું થશે? તો લેટ અસ જસ્ટ લુક એટ ધેટ ન્યુમેરિકલી કે શરૂઆતમાં શું હતું? વી હેડ XL is equal to omega L or 2 pi FL. Okay, but this L was air core. બીજા કેસમાં આ થઈ જાય છે XL1 when iron rod is inserted omega Li for iron. હવે આપણને ખબર છે કે આની અંદર જ્યારે આપણે આયર્ન રોડ રાખીએ ત્યારે ઇન્ડક્ટન્સની વેલ્યુ વધી જાય. ઓકે, સો what we know from the previous chapter, we know that for a same coil the inductance with an iron core is greater than inductance with
એર કોર. ધીસ મચ વી નો. આ ઇન્ફોર્મેશનને આપણે આ બે ઇક્વેશનમાં લગાડીએ તો આ બે ઇક્વેશનમાંથી આપણે એ પણ જાણી શકીએ કે XL would be less than XL1 because XL1 is being produced by a greater value of inductance. કેમ કે હવે આપણે આયર્ન રોડ ઇન્ક્રીઝ કરેલો છે. XL just behaves like a resistor. તો જો એની વેલ્યુ XL માંથી વધીને XL1 બની તો કરંટ જે છે એ આ કેસમાં જે ફ્લો થતો હતો એના કરતાં આ કેસમાં ઓછો થશે. અને જો કરંટ ઓછો ફ્લો થશે then light bulb intensity will decrease. Okay, so we will have less amount of light being dissipated by the bulb because the current through that bulb is decreased due to increase in inductive reactance. પણ આ બધું તો જ થાય કે જો અહીંયા એસી હોય તો. જો ડીસી હોય તો આ ઇન્ડક્ટર છે એનું કંઈ કામ જ ન આવે, એ બલ્બ એમને જ બળે જાણે આ શોર્ટ સર્કિટ હોય. બીકોઝ આફ્ટર ઓલ ઇન્ડક્ટર વિલ ઓલવેઝ બી મેડ અપ ઓફ કોપર વાયર, so there will be no effect of this inductor if we have a DC source over here. આ ક્લિયર અથવા આમાં કઈ ક્વેશ્ચન છે? ના સર, ક્લિયર. નો સર. નો સર એટલે નોટ ક્લિયર કે વેરી ક્લિયર? ક્વેશ્ચન નથી, ક્લિયર. ક્વેશ્ચન નથી. હા, ઓકે. So now we come to voltage applied to a series LCR circuit. બરાબર, હવે આપણે અત્યાર સુધી જે ભેગું કર્યું છૂટક એનો ખીચડો કરીએ. પહેલા આપણે પ્યોર રેઝિસ્ટન્સ માટે એસી એપ્લાય કરીને જોયું, what was the difference. Then we applied AC to a pure inductor and then we found out the voltage and current equations. Then we applied AC to pure capacitance and then we found out the equations for voltage and current. Now what we will do is that we will produce a circuit that has all these three elements, that is L, C and R, inductance, capacitance and resistance, all three combined. અને એ કોમ્બિનેશનને આપણે એસી વોલ્ટેજ આપશું. મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને એવું લાગે કે આ બધું આપણે શું કામ ભણીએ છીએ, બિકોઝ ધી એપ્લિકેશન્સ આર નોટ વેરી ક્લિયર ટુ યુ. પણ અત્યારે આપણે જે હવે આ જે છેલ્લો ટોપિક લીધો છે, this is one of the most important inventions or development that humans are able to do. કારણ કે અત્યારે આપણી દુનિયા જે છે એ 100% અને આ છેલ્લા એક વર્ષમાં તો more than 100% it is dependent upon communication. બરાબર, જસ્ટ ઇમેજિન કે તમે આજે 12થમાં છો, 2020માં તમે 12થમાં છો. What would have been the case if you were in standard 12th in 2010? 2010માં તમે 12થમાં હોત અને આવું થયું હોત તો શું થાત? ઓબ્વિયસલી બધા છોકરાઓએ એક વર્ષ ભણવાનું મૂકી જ દેવું પડત. બરાબર, કારણ કે 2010માં હાઈ બેન્ડવિથ ઇન્ટરનેટ કનેક્શન, સ્માર્ટફોન્સ આ કંઈ હતું પણ બહુ જ સિલેક્ટેડ માણસો પાસે હતું. બરાબર, ઇન્ટરનેટ તો હતું જ પણ સ્માર્ટફોન હજી ઇન્ટ્રોડ્યુસ થયા 2010માં જ. તો તમે ઇમેજિન કરો કે શું થયું હોત. ઓબ્વિયસલી તમારે બધાને એક વર્ષ માટે ભણવાનું છોડી જ દેવાનું આવત. એન્ડ ધેટ વુડ નોટ હેવ બીન અ ન્યૂ કેસ. કેમ કે 1918માં જ્યારે આવડા સ્પેનિશ ફ્લૂ આવ્યો ત્યારે એવું જ થયું હતું કે 2-3 વર્ષ માટે છોકરા સ્કૂલે જ નહોતા ગયા. એ પહેલાં 1914થી 1917 વર્લ્ડ વોર 1 હાલ્યો ત્યારે 3-4 વર્ષ છોકરા સ્કૂલે નહોતા ગયા. 1939થી 1945 સુધી 6 વર્ષ માટે વર્લ્ડ વોર 2 હાલ્યો તો ઘણા બધા છોકરા 5-6 વર્ષ માટે ભણવાનું મૂકી દીધું હતું. કેમ કે કંઈ જવાનો મતલબ જ નહોતો. ક્યાંક સ્કૂલ ઉપર બોમ્બ પડ્યો હતો, ક્યાંક ઘર ઉપર બોમ્બ પડ્યો હતો, ક્યાંક ગામ મૂકીને ભાગી જવું પડ્યું હતું. તો આજે આવી ભયંકર પરિસ્થિતિની અંદર પણ તમારું ભણવાનું બની શકે એટલું રાબેતા મુજબ ચાલ્યું છે. એનો સૌથી મોટો જે જો કોઈને શ્રેય જાય અથવા કોઈને થેન્ક્સ જતું હોય તો દેટ ઇઝ કમ્યુનિકેશન. એન્ડ ધીસ ઇઝ ધી બેઝ ઓફ કમ્યુનિકેશન. જે LCR સર્કિટ તમે જુઓ છો ને, જો આપણે આ LCRનો કોન્સેપ્ટ કદી સમજ્યા ન હોત
તો આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રોનિક્સ બેઝ કમ્યુનિકેશનમાં કંઈ કરી શકત નહીં. તો ધીસ ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ. આ તમને એક એવી છૂટ આપે છે કે જેના કારણે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણી આસપાસ ફરતા હોય છે, પણ આપણને જે જોતું હોય છે એ આપણે સિલેક્ટ કરી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ધેટ ઇઝ ડ્યુ ટુ એન LCR સર્કિટ. બરાબર. એટલે અત્યારે આમ એવું લાગે કે ધીસ ઇઝ યુઝલેસ, બટ ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ યુઝફુલ થિંગ્સ એન્ડ વી વિલ જસ્ટ પ્રૂવ ધેટ ઇન ધીસ થિયરી. તો અહીંયા આપણને એક LCR સર્કિટ આપી છે, એસી સોર્સ આપેલો છે અને એક રેઝિસ્ટર છે, એક ઇન્ડક્ટર છે અને કેપેસિટર છે. યુ કેન કનેક્ટ ધેમ ઇન એની સિક્વન્સ. RCL છે કે CRL કરું કે LCR કરું, ડઝન્ટ મેટર. બરાબર, કેમ કે બધા સિરીઝમાં છે. ઓકે, so this is an LCR circuit which has been connected to an AC source. AC source as usual આપણે જેમ લઈએ છીએ એમ V is equal to Vm sin omega t એવું આપણે લેશું. બરાબર. Now if Q is the charge on the capacitor and I is the current at time t. બરાબર, I જે છે એ ટાઈમ t એ આમાંથી પાસ થતો કરંટ છે, and that current is due to charge Q which is moving in the circuit at that particular time. તો પછી આપણે કિર્ચોફ વોલ્ટેજ લો અપ્લાય કરીએ, KVL અથવા કિર્ચોફ લૂપ લો, then we can write this equation. The voltage across the inductor will be L di by dt. The voltage across the resistor will be IR by Ohm's law, and the voltage across the capacitor will be Q upon C. બરાબર. તો આ ત્રણે ત્રણનું એડિશન કરીએ, that will be equal to the source because source is after all producing current I. ઓકે, તો એટ એ પર્ટિક્યુલર ટાઈમ આપણે કિર્ચોફ લો અપ્લાય કરીએ તો આપણને આવું ઇક્વેશન મળે કે આ ત્રણે ત્રણ, આ વી જે વોલ્ટેજ આપે છે, આ વોલ્ટેજ જે આપે છે એ ત્રણ ભાગમાં ડિવાઈડ થાય છે બીકોઝ ધીસ ઇઝ અ સિરીઝ સર્કિટ. અને આપણે જોયું હતું રેઝિસ્ટર્સ ઇન સિરીઝ અને કેપેસિટર્સ ઇન સિરીઝ બે માટે એવું જોયું હતું કે એ થિયરી પ્રૂવ કરતી વખતે આપણે શું લેતા, વોલ્ટેજ જે છે એ ડિવાઈડ થાય છે, કરંટ સેમ રહે છે. ઓકે, સો વોલ્ટેજ વિલ બી ડિવાઇડેડ. ઓબ્વિયસલી ધેર આર 3 એલિમેન્ટ્સ. તો આના એક્રોસના વોલ્ટેજ, આના એક્રોસના વોલ્ટેજ અને આના એક્રોસના વોલ્ટેજ, એ ત્રણને એડ કરીએ તો આ મેઇન વોલ્ટેજ મળી જાય કે જે સોર્સ છે. ઓકે, સો વી કેન રાઇટ ધીસ ઇક્વેશન બાય KVL that L di by dt, voltage across the inductor, IR, voltage across the resistor, plus Q by C, that is the voltage across the capacitor, is એનો ત્રણેયનો સમ લઈએ તો એ સોર્સ વોલ્ટેજ એટલા થાય. Here we will determine the phase relationship of current I with the current I with applied voltage V using phasors. Okay, now actually originally there are two methods. This is the graphical or the phasor method and બીજી છે analytical method છે, but the analytical method has been removed from your syllabus this year. બરાબર, એટલે એનાલિટિકલ મેથડ આપણે ભણવાની જ નથી, એટલે આપણે ખાલી આ ગ્રાફિકલ અથવા ફેઝર મેથડથી જ શું કરવું છે, આપણે આઈ અને વી ના જે ફેઝર્સ દોરીએ આપણે, કરંટ અને વોલ્ટેજના ફેઝર છે એ આ આખી સર્કિટમાં કેમ હશે. ખાલી એક રેઝિસ્ટર હશે તો આપણને ખબર છે કરંટ વોલ્ટેજ વિલ બી ઇન ફેઝ. ખાલી એક કેપેસિટર હોય વી નો, બરાબર, આપણને ખબર છે. કેવી રીતે હશે, તો એ બે એમાં કરંટ છે એ લીડ કરતો હશે, વોલ્ટેજ લેગ કરતા હશે. ઇન્ડક્ટર વી નો, current will be leading, voltage will be lagging. Okay, sorry, current will be lagging, voltage will be leading. પણ જ્યારે ત્રણે ત્રણ કમ્બાઈન કરીએ ત્યારે વોલ્ટેજ અને કરંટ વચ્ચે શું રિલેશનશિપ લે, that is what we want to find out, and we are going to use phasors for this particular proof. As this is a series circuit, the current through all the elements will be same at any time. That means in amplitude and in phase. એટલે કરંટ એક જ છે I, એ એક કરંટ I માટે હું વોલ્ટેજ અને એની રિલેશનશિપ ગોતી લઉં. સો that is true for the entire circuit because there is only one current flowing in the circuit. There are no different currents flowing in the circuit. Now let us assume that our current is I is equal to Im sin omega t plus phi, and phi is what we want to find. બરાબર, I is equal to Im sin omega t લખીએ તો it is in phase, પણ એવું ન બની શકે because there is capacitor and inductor. Okay, I is equal to Im sin omega t minus pi. I can write for inductor, but there is not only inductor, capacitor રહી છે. હું એમ લખી શકું કે I is equal to Im sin omega t plus phi. એ ન લખી શકું કેમ કે ખાલી કેપેસિટર નથી, ભેગો ઇન્ડક્ટર રહી છે. ઓકે, એટલે આપણે પ્લસ ફાઈ લખીએ છીએ. હવે એ ફાઈ પ્લસ માઇનસ શું આવે એ આપણે ગોતવાનું છે કે આ ફાઈ છે, ઇફ ધીસ વોઝ
only inductor, this would be minus pi by 2. If this was only capacitor, it would be plus pi by 2. If it was only resistor, nothing would be here. It would be just I is equal to Im sin omega t. પણ ત્રણે ત્રણ છે unfortunately અથવા fortunately. So we have to find out the value of phi. Now let I be the current phasor given by above equation. VL, VR, VC and V be the voltage across inductor, resistor, capacitor and the source respectively. These are all vectors. કારણ કે આપણે એને ફેઝર તરીકે બતાવવાના છીએ અને ફેઝરમાં આપણને ખબર છે કે ફેઝરનું જે આપણે વેક્ટર દોરીએ એ વેક્ટરની લેન્થ છે એ મેક્સિમમ વેલ્યુની હોય, બરાબર? એટલે કરંટની કે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ માટે આપણે એ ફેઝરની વોલ્ટેજ ફેઝરની લેન્થ લેવાના હોઈએ. From our previous sections we know that VR is parallel to I, VC is 90 degree behind I and VL is 90 degree ahead of I. બરાબર? હું I ને એકનું એક રાખું તો શું થશે? VR રેઝિસ્ટરના વોલ્ટેજ છે I ની સાથે જ હશે. Voltage across capacitor would be 90 degree behind current, that is I, and voltage across the inductor would be 90 degree ahead of I. બરાબર? અને એના ઉપરથી આપણે આવો વેક્ટર બનાવી શકીએ. સી this is a vector diagram જેમાં આપણે I દોર્યો અને VR દોર્યો. VR આપણે એની સાથે જ દોરી શકીએ because that is for resistor. રેઝિસ્ટરમાં વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ હોય છે. But what about the voltage across the capacitor VC? It will be behind the current by 90 degree. Are you? What about the voltage across the inductor? It will be ahead by 90 degree. તો એને આપણે અહીંયા દોરી નાખો. And as we are talking about a common current, we find that the angle between VL and VC is exactly 180. Therefore they are in a straight line. કેમ કે એક 90 માઇનસ છે, બીજો 90 પ્લસ છે, એટલે ટોટલ એ બે વચ્ચેનો એંગલ 90 plus 90 is equal to 180 and they form a straight line. Okay, now we can also write that what is voltage across the resistance maximum, amplitude of voltage across the resistance, that is Im into R. આપણે આગળ ભેગા હતા. What is the capacitor voltage maximum, that is Im into Xc. What is the voltage across inductor maximum or amplitude of the voltage across the inductor, that is Im multiplied by XL. આ વેલ્યુઝનો આપણે આગળ યુઝ કરશી. So now we had this equation L di by dt plus IR plus Q equal to C. આને આપણે થોડોક આવી રીતે મોડિફાઈ કરી શકીએ. આ ઇક્વેશનમાં આપણે આ બધી વેલ્યુઝ પુટ અપ કરીએ, then we can write VL plus VR plus VC is equal to 0. બરાબર? તો આની જગ્યાએ મેં શું લખ્યું? VL લખી નાખ્યું, IR ની જગ્યાએ VR લખી નાખ્યું, Q by C ની જગ્યાએ VC લખી નાખ્યું, and that is equal to V. Okay, so we have just given L di by dt a name of VL, IR ને આપણે શું આપ્યું? VR. અને હવે આ બધી વેલ્યુઝ છે આપણે અહીંયા પુટઅપ કરી શકીએ. In phasor relation this can be shown as VL plus VR plus VC is equal to V. Okay, this relationship is shown in the diagram below. તો આ આપણે એનો ડાયાગ્રામ બનાવ્યો. હવે આમાં આપણે એક વસ્તુ કરી, આપણે શું કર્યું કે આ બે એક સ્ટ્રેટ લાઈન બનાવતા હતા. કોણ? VC અને VL. ઓકે, તો એને આપણે કમ્બાઈન કરી નાખ્યા, VC plus VL. But as they are 180 degree opposite to each other, their magnitude will be VC minus VL. એટલે મેગ્નિટ્યુડ નાનું થઈ ગયું, મોટાની ડિરેક્શન આવી ગઈ, બટ વેક્ટર આર એડેડ. એટલે VC plus VL માટે આપણે એક વેક્ટર દોરી નાખો. This is our resultant voltage. નહીતર આપણે કેવું થાત ખબર છે? See, this is not at all hard. એક વોલ્ટેજ મારી પાસે આમ છે, બીજા વોલ્ટેજ મારી પાસે આમ છે. ઓકે, ત્રીજા વોલ્ટેજ મારી પાસે આમ છે. આ ત્રણેયનું મારે રિઝલ્ટન્ટ જોઈએ છીએ. તો આ ત્રણેયના રિઝલ્ટન્ટ માટે હું જો મારો પેરેલોગ્રામ લો લગાડું તો સૌથી પહેલું પેરેલોગ્રામ આપણે અહીંયા બનાવીએ. ઓકે,
So what will be this? This will be resultant of VR and VC. ઓકે, VR અને VC નું રિઝલ્ટન્ટ છે. હવે મારે કોનું રિઝલ્ટન્ટ જોઈએ છે? હવે મારે VL અને V આ જે રિઝલ્ટન્ટ મળ્યું એ બેનું રિઝલ્ટન્ટ લેવાનું છે. તો એના માટે ફરી પાછો મારે એક પેરેલોગ્રામ આમ બનાવવો પડે. લાઈક ધીસ. ધીસ ઇઝ ઇટ. આ જે છે આ મારું એનું રિઝલ્ટન્ટ હોય. તો એ જ વેક્ટર તમને અહીંયા મળ્યું જો. એ જ આ વેક્ટર છે V. આપણે શું કર્યું ખબર છે? સપોઝ કે મારી પાસે આવી રીતે સપોઝ કે 3 વેક્ટર છે. હવે આ 3 નું મારે રિઝલ્ટન્ટ જોઈશે. તો હું કેવી કરી શકું? સપોઝ કે ધીસ ઇઝ A, ધીસ ઇઝ B and this is C. What I can do is that I can have A plus B. પેલા હું ગોતી લઉં, બરાબર? અને પછી શું કરું? A plus B અને C નો રિઝલ્ટન્ટ ગોતી લઉં. એટલે આનો રિઝલ્ટન્ટ આવો થશે. This will be A plus B, બરાબર? હવે મારે શું કરવાનું છે? તો A plus B, this is A plus B અને C નો રિઝલ્ટન્ટ કરવાનો છે. તો એના માટે ફરી પાછો હું પેરેલોગ્રામ દોરું. And this is my resultant. So this is A plus B plus C. ઓકે, તો 3 વેક્ટરનું એડિશન કરવું હોય તો ગમે તે 2 નું તો પહેલા એડિશન કરવું પડે ને. અને એ 2 નું એડિશન કરીને પછી એની સાથે ત્રીજાનું રિઝલ્ટન્ટ લઈ. સેમ વસ્તુ આપણે અહીંયા કરી. જો આપણે શું કર્યું? ધીસ ઇઝ V plus VL, VC plus VL. એના માટે આપણે એક વેક્ટર બનાવી દીધો. અને હવે આપણે શું કરશું? VR સાથે એનો રિઝલ્ટન્ટ લઈએ છીએ. સી વી હેવ ડ્રોન અ પેરેલોગ્રામ ઓવર હિયર. અને એનો આ રિઝલ્ટન્ટ બનાવ્યો. સો ધીસ ઇઝ ધી રિઝલ્ટન્ટ વેક્ટર. LCR સર્કિટ આખા માટે આ રિઝલ્ટન્ટ વેક્ટર આપણે બનાવ્યો. આખી જે LCR સર્કિટ છે એના માટેનો રિઝલ્ટન્ટ વેક્ટર આપણે પ્રોડ્યુસ કર્યો કે એ વેક્ટર છે એ કેટલો થશે? તો એ આવો થશે, બરાબર? એન્ડ ધીસ એંગલ ઇઝ ધી ફાઈ. આ એંગલને ફાઈ આપણે શું કામ કહીએ છીએ? કેમ કે આ VR જે છે ઇટ ઇઝ ઇન ફેઝ વિથ ધી કરંટ. So VR is also in the direction of current, and what we want to find is that we want to find the angle between current and voltage. So angle between VR and V is the angle between current and voltage, because VR is in phase with current. એટલે કરંટ અહીંયા જ છે. આ આપણે દોર્યો નથી પણ કરંટ અહીંયા જ છે. This is current, this is I. ઓકે, આટલે સુધી સમજાઈ ગયું? હા સર. Yes. Okay, let us move further. So we have VC plus VL. આ VC plus VL છે પણ એનું મેગ્નિટ્યુડ VCM minus VL થશે. તો ઓબ્વિયસલી કારણ કે બે વેક્ટર ઓપોઝિટ પોઇન્ટિંગ છે. હું બે વેક્ટર આવી રીતે દોરું. This is vector 1 and say this is 2. આ A છે અને આ B છે. If I take A plus B, okay, તો A plus B માં શું થશે? It will be actually magnitude of A minus magnitude of B. કેમ કે બે opposite direction છે, બે are 180 degree opposite. But what will be the direction of the resultant vector? The direction of the resultant vector would be the direction of the greater vector. તો આમાં greater કોણ છે? મોટો કોણ છે? એ મોટો છે. લેન્થ જો કોની લેન્થ મોટી છે? હા, બી ની લેન્થ મોટી છે. બી ની લેન્થ મોટી છે એટલે બી ની ડિરેક્શનમાં. સો actually it will be somewhere over here. So this will be this vector, this much vector would be A plus B, but its magnitude અહીંયા મેં ભૂલ કરી છે. મેગ્નિટ્યુડ છે એ મોડ્યુલસ A minus B આવશે. મોડ A minus મોડ B નહીં. જે પણ વેલ્યુ આવે એને પોઝિટિવ લેવાની છે એટલે આપણે મોડ A minus B લખીએ છીએ. ઓફકોર્સ ધીસ વેલ્યુ વિલ બી નેગેટિવ because if this vector is say
બેની સાઇઝ જોઈએ તો if this vector is 4 then this vector seems to be 6. Okay, so answer will be -2, but it will be in modulus of 2. So new vector a plus b would have a length of 2 but will have the direction of the bigger vector which is b. બરાબર, તો આમાં એવું થયું છે, જુઓ આમાં એવું થયું છે, બિગર વેક્ટર કોણ છે? vc છે. ઓકે, bigger vector is c, longer vector is vc, shorter vector is vl. So when you take the addition of vc plus vl, you find that the vector is shorter but in the direction of vl because vl was longer than vc. Okay, અને એનું મેગ્નિટ્યુડ કેટલું હશે? મેગ્નિટ્યુડ will be vcm minus vl mod પોઝિટિવ. હવે અહીંયા આપણને એક પાયથાગોરસનું રાઇટ એંગલ ટ્રાયંગલ દેખાય છે. હિયર v is the hypotenuse of a right angle triangle. આ રાઇટ એંગલ ટ્રાયંગલ છે. એનો બેઝ શું છે? એનો બેઝ આ છે, પણ આ કેટલો છે? it is this much because this is a parallelogram, so it is vc plus vl. What is the perpendicular? This is the perpendicular, vr is the perpendicular as the other two sides of the triangle. હવે આ એક એવો ટ્રાયંગલ આપણને મળ્યો કે જેનું બેઝ છે vc પ્લસ vl, જેનું હાઇપોટેન્યુસ છે v અને જેનો પરપેન્ડિક્યુલર છે vr. આને આપણે પાયથાગોરસ થિયરમ લગાડીએ, then we can write vm square is equal to vrm square plus vcm minus vlm whole square. બરાબર, મેગ્નિટ્યુડ લેવા પડે ને આપણે, these are vectors. વેક્ટર્સનું જ્યારે પાયથાગોરસ તરીકે આપણે એડ કરવું તો we have to write the magnitudes. તો આપણે મેગ્નિટ્યુડમાં લખ્યું and substituting the values of rm, vrm, vcm અને vlm, જે પાછળ આપણે in the form of કરંટ જે વેલ્યુઝ લીધી હતી એ વેલ્યુઝને આપણે પુટઅપ કરીએ, then vm squared is equal to vrm is I multiplied by im multiplied by r. તો આપણે અહીંયા એ સબસ્ટિટ્યુટ કરીએ. What is vcm? It is im into xc. What is vlm? It is im into xl whole squared. So it is im squared into r square plus xc minus xl whole squared. બરાબર, તો આમાંથી આપણે im square કોમન કાઢી લીધો and thus we can write that im, that is current, is vm upon r square plus xc minus xl whole squared. Okay, so if we compare this equation, જો આમાં પાછું ઇક્વેશન ઓહ્મ્સ લોના ફોર્મમાં આવ્યું, current is equal to voltage divided by something and that something would always be resistance. બરાબર, તો ઓહ્મ્સ લોનું ઇક્વેશન શું છે કે im is equal to vm, I maximum or I amplitude is equal to voltage amplitude divided by resistance. But here instead of resistance we are getting under root r square plus xc minus xl whole squared. અને આ ટર્મ જે છે એને આપણે કહીએ છીએ impedance and that is denoted by z, and this z is equivalent to resistance in a DC circuit and thus im is equal to vm by z where z is equal to under root r square plus xc minus xl whole squared. એટલે સપોઝ કે મારી પાસે એક સાદી DC સર્કિટ હોય જેમાં અહીંયા મારી પાસે એક વોલ્ટેજ સોર્સ V છે and I have say for example 1, 2 and 3 resistors combined, જેમાં હું કહું R1, R2 અને R3. The voltage here is V. What is the current? It is very simple. Current માટે હું શું કરું? Current I is equal to voltage divided by total resistance. તો total resistance છે એ આ બધું સિરીઝ કોમ્બિનેશન છે, તો total resistance શું થશે? R1 plus R2 plus R3. So that will give me the current. પણ આવી સર્કિટની જગ્યાએ મારી પાસે એક એવી સર્કિટ છે કે જેમાં R1 ની બદલે એક ઇન્ડક્ટન્સ છે, R2 ની જગ્યાએ એક રેઝિસ્ટન્સ જ છે અને R3 ની જગ્યાએ એક કેપેસિટન્સ છે અને સોર્સ છે એ V છે પણ DC નથી, AC છે. તો આ ઇક્વેશન લાગુ પડે. હવે જો મારી પાસે એવી સર્કિટ છે કે
જેમાં એક સોર્સ છે એ એસી છે, then we have an inductor, then we have a capacitor, and then I have a resistor. અને કોઈક મને એવું કહે કે હાલો આના માટે કરંટની વેલ્યુ આઈ શું હશે એ ગોતો, તો એમાં આ ફોર્મ્યુલા લાગે કે આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય આરની બદલે વીએમ બાય ઝેડ. ઝેડ ઇઝ ધી કમ્બાઇન્ડ રેઝિસ્ટન્સ, પણ આપણે એને બોલશું ઇમ્પિડન્સ, because to undermine the fact that it is actually something like this. So it is voltage divided by impedance, and impedance કેવી રીતે આપણે ગોતશું, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ એ બંનેનું સબટ્રેક્શન એનો સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને આખાનો રૂટ. આ સમજાઈ ગયું? હા સર. બરાબર. તો એક એસી વોલ્ટેજ વાળી સર્કિટ કે જેમાં ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટર ત્રણેય હોય, એની અંદર કરંટ લિમિટ કરવાનું કામ છે એ ઇમ્પિડન્સ કરતો હોય. ઇમ્પિડન્સ ઇઝ ઝેડ, એન્ડ ધેટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર, જ્યાં એક્સી એટલે સર્કિટની અંદર રહેલા કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ અને એક્સએલ એટલે સર્કિટની અંદર જે ઇન્ડક્ટર છે એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, તો એક ડીસી સર્કિટની અંદર વોટ ઇઝ લિમિટિંગ ધ કરંટ? આર. Total resistance of all the components is limiting the current, whereas in an AC circuit what is limiting the current? It is the Z or the impedance that is limiting the current. એટલે આપણે એવું કહી શકીએ કે impedance is actually AC resistance, એવું તમે એને કહી શકો. In simple terms, impedance Z can be understood as AC resistance when the AC voltage is applied to a circuit containing both L and C. બરાબર? L અને C. R હોય કે ન હોય, there will be still impedance. જો R ન હોય તો it is just XL minus XC. બરાબર? પણ L અને C બે હોય તો પિક્ચરમાં ઇમ્પિડન્સ આવે. ખાલી L હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરંટને લિમિટ કરે, ખાલી C હોય તો ખાલી કેપેસિટિવ રિએક્ટન્સ, ખાલી R હોય તો ખાલી રેઝિસ્ટન્સ. પણ L, R અને C ત્રણેય હોય તો then things become complicated, and then we have to calculate Z, that is impedance, which is equal to under root R square plus XC minus XL whole squared. Okay, are we clear up to this? હા સર. Anybody else having a problem? No, sir. ઓકે, તો આનાથી આગળ આપણે જે રેઝોનન્સનો ફિનોમિનન છે that we will look at it in the next lecture. રેઝોનન્સ છે અને એના પછી એના બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ્સ અથવા તો એપ્લિકેશન્સ છે કે રેઝોનન્સ, હાઉ રેઝોનન્સ ઇઝ યુઝફુલ ટુ અસ, એન્ડ આઈ વોન્ટ ટુ શો યુ વન એક્સપેરિમેન્ટ વેન એક્સપ્લેનિંગ રેઝોનન્સ. એટલે હું કાલે એ એક્સપેરિમેન્ટ સેટઅપ કરી રાખીશ કે રેઝોનન્સ કેવી રીતે જોઈ શકાય. Okay, so we'll continue with it tomorrow.